नमस्कार दोस्तों, आज का हमारा ब्लॉग बहुत ही डिफरेंट है और जैसे कि आप देख रहे हैं मैं यहाँ पे मुंबई में कालवा देवी रोड स्टील बाजार में यहाँ पे मैं खड़ा हूँ। जैसे कि आप मेरे पीछे देख रहे हैं, यहाँ पे आपको पूरी स्टील, एल्यूमिनियम, कॉपर सबकी शॉप्स दिखेगी और मैं जो आज शॉप के आपको जो टूर कराने वाला हूँ वो बहुत ही यूनिक है। बहुत ही यहाँ पे डिफरेंट वेराइटीज़ है। जैसे कि आप पीछे देख सकते हैं मेरे, उनका नाम न्यू जेमिनाई वेयर हाउस, शॉप नंबर 54, लैंडमार्क लोकेशन बैक ओवर देयर, दैट्स योर जवेरी बाजार। आप सीधा जाएंगे तो आपको जवेरी बाजार आएगा और पीछे अगर आप मेरे देख पाएंगे वहाँ पे उसे पीछे दिख रहा है, दैट्स अ सुरती होटल, दैट्स अनदर लैंडमार्क। दिस प्लेस अगेन इज वेरी पॉपुलर फॉर ऑल द डिफरेंट कुकिंग वेयर्स, होटलियर्स, कैंटीन, केटरिंग, एवरीवेयर, छोटे से लेके आपके बाहर तक कैंटीन और केटरिंग तक के आपके सभी सामान यहाँ पे मिलेंगे। तो चलिए अंदर चलते हैं, शॉप के ओनर से बात करते हैं और जानते हैं इनकी डिफरेंट वेराइटीज क्या है। बारिश का माहौल है बट बहुत ही मजा आने वाला है। चलिए अभी हम अंदर चलते हैं। જય જીનેન્દ્ર સાહેબ, કેમ છો? જય જીનેન્દ્ર. શું નામ તમારું? રમેશ વોરા. હા, મહેશ સાવલા. ઓકે. અચ્છા સાહેબ, થોડુંક તમારા શોપના બારેમાં જરાક દર્શકોને કહો, કેટલા સમયથી અહીંયા છે અને શું શું તમારી ડિફરન્ટ વેરાયટીઝ છે અને જે સૌથી તમારી પોપ્યુલર જે વસ્તુ છે એના બારેમાં જરાક કહો અમને. અહીંયા છે ને આ આપણી દુકાન ન્યૂ જેમિની હાઉસવેર, હા હા, 54 શોપ નંબર, બરાબર, કંસારા ચાલ, કાલબા દેવી રોડ, બરાબર, આ આપણો એડ્રેસ છે. હા હા. અને આ દુકાનને લગભગ 45 યર્સ થયા. એટલે સ્ટેનલેસ સ્ટીલમાં જે જૈનની અંદર આ જૂનામાં જૂની દુકાન છે. હા હા. જૈનની અંદર આ જૂનામાં જૂની દુકાન છે ને અહીંયા તમને છે ને સ્ટેનલેસ સ્ટીલ, એલ્યુમિનિયમ, બ્રાસ અને કોપર આ દરેક વસ્તુની દરેક વેરાયટી મળશે. બરાબર. હમણાં કે જેવી રીતે થાળીના સેટ છે, હા હા, પછી બુફે સેટ બુફે સેટ છે, છે. હોટેલ વેરમાં તમે બી બધી વસ્તુ મળશે. બરાબર. કે હોટેલને લગતી કોઈ બી વસ્તુ આવે છે. બરાબર. કે મોટા બ્રાસના વેસલ થઈ ગયા, રાઈટ. બુફે સગડી, બુફે સગડી આવી ગઈ, દરેક હા. વસ્તુ મળશે. બરાબર. કહેવાનો મતલબ કે કિચન યુટેન્સિલ, કિચનમાં જે વસ્તુઓ વપરાય છે બરાબર. એ દરેક વસ્તુ આપણી દુકાનમાં અહીંયા તમને મળી જશે. બરાબર, વેરી ગુડ. અને જે આપનો જે તમારા શોપના ટાઈમિંગ છે એ શું છે? આપણા દુકાનનું ટાઈમ છે સવારના 10 થી રાતના 9 સુધી. રવિવારે બી ઓપન હોય છે. ઓકે, તમે જ્યારે ગાડી લઈને આવો તો બી પાર્કિંગ થઈ જશે. અહીંયા પાર્કિંગ છે. બરાબર, એ સુવિધા છે. અને એક સૌથી મોટો ક્વેશ્ચન કે આજકાલ બધું ઓનલાઈનનો જમાનો છે. હવે આપણે અહીંયા કાલવા દેવીમાં છે તો અગર કોઈને હોમ ડિલિવરી કરવી હોય તો તમે કેટલા એરિયા સુધી અને એનો ચાર્જીસ શું છે એ કઈ રીતે છે? એનો જમાનો છે, સારી વસ્તુ છે, પણ તમે જો પોતે અહીંયા આવીને ખરીદી કરો છો ને તો તમારી નજર સમક્ષ વસ્તુ જોવા મળે છે અને તમે ચોઈસ કરી શકો છો. અહીંયા મારી પાસે 10 બ્રાન્ડના કુકર મળે તો તમે ચોઈસ કરી શકો, સાઇઝ ચોઈસ કરી શકો અને તમને જો વધારે વસ્તુ લ્યો છો તો તમને ડિલિવરી બી થઈ જશે. થઈ શકે છે, હોમ ડિલિવરી થઈ શકે. ઓકે. અને અગર અહીંયાથી કોઈને ડિલિવરી ખાલી કરવી હોય, કોઈ ઓલું કરે તો કેટલા એરિયા સુધી તમે આમાં કરી આપો? મને કરજત, કસારા, અહીંયા બોરીવલી સુધી, પછી વિરાર સુધી ક્યાંય બી થઈ શકે છે. કોઈ ચાર્જ નથી ડિલિવરી. ઓકે. પણ ક્વોન્ટિટી વધારે હોવી જોઈએ. બરાબર. વસ્તુ હોય તો થોડો ટાઈમ લાગે. બરાબર છે. ચલો હવે આપણે એક કામ કરીએ ભાઈ, તમારી જે થોડી ખાસ ખાસ વેરાયટીઝ છે એ જરાક આપણે તમારી થોડીક આપણને વેરાયટીઝ દેખાડો બધી. જો એક આ વસ્તુ છે સ્ટેનલેસ સ્ટીલ હા. કોપર બોટમ. કોપર બોટમ હોટપોટ કહેવાય. શું કહેવાય એને? છે ને હોટપોટ કહેવાય. હોટપોટ, બરાબર. આમાં તમે છે ને કોઈ બી વસ્તુ ગરમ રાખી શકો છો. આ એક નવી વસ્તુ છે. હા. સ્ટેનલેસ સ્ટીલના તો ઓલરેડી આવે જ છે. બરાબર. આ બહારથી કોપર લગાડે. બરાબર. દેખાવામાં બી સરસ છે અને આની ક્વોલિટી બી એકચ્યુઅલી સારી છે ને? ક્વોલિટી બી સારી. આ બધી મદ્રાસની આઈટમ છે, બહુ સારી આઈટમ છે. અને આને ને મેઇન સ્ટીલમાં શું ફરક શું કહેવાય આપણે કહી શકીએ? આ એક લુક વાઇઝ સારી લાગે. જરાક ડાઇનિંગ ટેબલ ઉપર પડી હોય વસ્તુ તો જરાક સારી. બે ચાર મહેમાન આવે તો આપણે સારું લાગે. વેરાયટી લાગે. વેરાયટી. એવી રીતે આ કોપરના જેટ છે. આ બી એક વેરાયટી છે. વેરાયટી છે, યસ. બહુ ડિસન્ટ છે અને સ્પેશિયલી પાણી પીવા માટે બહુ સારું છે સવારના ટાઈમ પર. બહુ સરસ છે. અચ્છા, આનો શું રેટ હશે? સારું છે. આની કેટલી પ્રાઇસ હશે?
આ તમને આ લગભગ 1250 રૂપિયામાં પડે. 1000 પ્લસ થી સ્ટાર્ટ થાય. બરાબર. ઓકે 1000 પ્લસ. બરાબર. એવી રીતે આ બધું ગોલ્ડન કોટેડ કરેલું સ્પૂન સેટ છે. કોટેડ સેટ, કટલેરી સેટ. આ બી બરાબર. નવી આઈટમ છે. હા, આની કોસ્ટ લગભગ 2000 રૂપિયા છે. 2000 રૂપિયા છે. જોવા જાવ તો 3500 નો ભાવ છે. અચ્છા, ઓકે. હોલસેલ માર્કેટના કારણ કે હોલસેલ ના હિસાબે ઓછી છે. 2000 રૂપિયા સુધી આવી જાય. બરાબર. એક કોપર બોટલ છે, હમણાં વધારે ચાલે છે. યસ. આમાં 300 થી લઈને 600 રૂપિયા સુધી બધી વેરાયટી છે. બરાબર. ઓછામાં ઓછું 300 રૂપિયા. બરાબર. અને એનાથી 300 થી સ્ટાર્ટ થાય. અલગ અલગ વેરાયટીઝ ના હિસાબથી સ્ટાર્ટ થાય. તો અલગ અલગ. બરાબર. આ બીજી વેરાયટી થઈ ગઈ તમારી. એ દેખો, આ જો અલગ વેરાયટી છે. આ એક બરાબર. અને આ થઈ ગયું તમારું છે કોપર બોટમ મટકું. ઓકે. પાણી ભરી રાખો રાતના. બરાબર. બહારથી ખરાબ નહીં થાય. બહારથી આવી ડિઝાઇન કરેલી છે. આ નવી આવી. યા હા, એટલે તમને શું છે, ધોવામાં તકલીફ નહીં થાય. બરાબર. કાળું નહીં પડે. કાળું નહીં પડે. બરાબર. જો આ એક કોપર બોટમ થાળી સેટ છે. આખો સેટ છે. બરાબર. બરાબર. પર્પઝ છે, ઘરમાં બી ચાલે અને હોટલમાં બી ચાલે. બરાબર. યુઝ્યુઅલી આપણે હોટલમાં થાળીમાં જઈએ હોટલમાં ત્યારે આખો સેટ હોય છે. 6 વાટકી, એક સ્વીટ ડીશ, એક ગ્લાસ અને એક સ્પૂન આવશે. બરાબર. વધારે પડતું આ હોટલની આઈટમ છે. સાચી વાત છે. અંદરથી સ્ટીલ છે, બહારથી કોટિંગ કરેલું છે કોપર બોટમ. બહુ સારી વસ્તુ છે. અને આ વોશિંગમાં સેમ નોર્મલ. તમે એવી રીતે વોશ કરી શકો છો, રફ્યુઝ કરી શકો છો. બરાબર. ઓકે, થેન્ક યુ. આ તમે ઘરમાં વાપરી શકો છો. આ બ્રાશનું. બરાબર. ઓકે. બ્રાશનું થાળી સેટ છે. અને આનો કેટલો અંદાજે રેટ હશે આનો? આ લગભગ 1500 રૂપિયાનો સેટ છે. આખો સેટ. ઓકે. 1500 રૂપિયાનો આખો 1500 रुपीज का ये Six आखो piece सेट છે. આવશે. 6 પીસ ચમચી હારે આવશે. બરાબર. આ એક સેટ છે અને આ કયો છે? કાંસાનું થાળી સેટ છે, જે દેખો. હમણાં વધારે ચાલે છે. ઓકે. જો બેમાં ફરક શું છે બેઝિકલી ભાઈ આપણા બેમાં? એટલે આપણા સમાજમાં જૈન ગુજરાતીમાં એવું કહેવાય છે કે કાંસુ હેલ્થ માટે બહુ સારું છે. બહુ સારું કહેવાય. એટલે આ રાઈટ વાળું છે, આ વાળું. બરાબર. આ જે છે આ કાંસુ છે. કાસાનું છે. બરાબર. કોસ્ટ લગભગ થાય છે 2500 રૂપિયા આ થાય. મોંઘું આવે. બરાબર. પછી એમાં તમને અલગ અલગ વેરાયટી બી મળી જાય. બરાબર. અને આ નોર્મલ કોપર કહી શકીએ આપણે. આ કાંસુ છે, આ બ્રાસ છે. બ્રાસ છે. આ બ્રાસ છે. ઓકે. એક